તો આજે આપણે વાત કરીશું ફેટી લીવર ડિસીઝ વિશે. શું છે ફેટી લીવર? જ્યારે બોડીની વધારે પડતી ચરબી લીવર પર જમા થવા લાગે છે તો એને ફેટી લીવર તરીકે ઓળખવામાં આવે છે. આજકાલની લાઇફસ્ટાઇલ અને મેટાબોલિક ફેક્ટર્સને કારણે ફેટી લીવર એક સામાન્ય બીમારી બની ચૂકી છે. પણ શું આપણે એના પર ધ્યાન ન દોરવું જોઈએ? બેઝિકલી ફેટી લીવર બે પ્રકારના જોવા મળે છે: આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ અને નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ. આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ કે જે વધારે પડતા આલ્કોહોલ ઇન્ટેકને કારણે થાય છે, અને નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ કે જે ઓબેસિટી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને મેટાબોલિક સિન્ડ્રોમ ધરાવતા પેશન્ટ્સમાં સામાન્ય રીતે જોવા મળે છે. તો આ ફેટી લીવર થવા પાછળના મેઇન રીઝન્સ શું હોઈ શકે? આઉટસાઇડેડ ફૂડ અને કોલ્ડ ડ્રિંક્સ, ઓબેસિટી, ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ, સિડેન્ટરી લાઇફસ્ટાઇલ, એક્સેસિવ આલ્કોહોલ ઇન્ટેક, પુઅર ડાયટ કે જેમાં ફેટ અને સુગરની માત્રા વધારે હોય. આ લીવર પરની ચરબી ઘટાડવા આપણે શું કરવું જોઈએ? લાઇફસ્ટાઇલ મોડિફિકેશન એટલે કે લાઇફસ્ટાઇલ ચેન્જ કરવી જોઈએ. એક્સરસાઇઝ, વેઇટ લોસ, હેલ્ધી ડાયટ કે જેમાં સોલ્ટ, શુગર અને કાર્બોહાઈડ્રેટ્સની માત્રા ઓછી હોય. આઉટસાઇડેડ ફૂડ અને કોલ્ડ ડ્રિંક્સ અવોઇડ કરવા જોઈએ. હેવી પેઇન કિલર્સ અને હિપેટોટોક્સિક ડ્રગ્સ અવોઇડ કરવા જોઈએ. આલ્કોહોલિક ફેટી લીવરના કેસમાં આલ્કોહોલ ઇન્ટેક ટોટલી સ્ટોપ કરી દેવો જોઈએ. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ ટોટલી કંટ્રોલમાં રાખવા જોઈએ. આ ફેટી લીવર પ્રોપર રીતે મેનેજ કરવામાં ન આવે તો નોન આલ્કોહોલિક સ્ટેટોહેપેટાઇટિસ, લીવર ફાઇબ્રોસિસ, લીવર સિરોસિસ, લીવર કેન્સર જેવા કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે. થેન્ક યુ.